હેલો ગાઈસ, રામ રામ ડાયરા ને જો અત્યારે હું અને હરેશભાઈ આવી ગયા છીએ ટ્રેક્ટર આંકવા. જોઈ લો દાંતી ચાલુ છે આ બાજુ અમારી, આ બાજુ છે હરેશભાઈ, જો એનું કામ કરે છે, ટ્રેક્ટર ચલાવે છે. અહીંયા આપણું પીડ્યું છે ડીજે, જોઈ લો ચાલુ કરી દીધું છે અમે બે. હવે આંકવાનું ને છે પાણીની બોટલ, જોઈ લો સ્ટેન્ડમાં છે પાણીની બોટલ. આ ખૂણો આપણને લાઈક કરે છે, કઈ વાંધો નહીં. જોઈ લો હરેશભાઈ એનું પાઇલોટિંગ કરે છે, ટ્રેક્ટરમાં ચાલુ છે. જુઓ હા છે આપણી વાડી, ચકડામાં બાકી હતું. જો હરેશભાઈ આવી ગયા છે આંકવા. જો મિત્રો ચાલુ થઈ ગયું છે પાછું આપણું ચાલુ કામ કરવાનું. આમાં આપણી ભેંસો કરે છે અને બાકી ચાલુ છે. જોઈ લો આ વખતે આપણે રેતી ને એવું ભર્યું હતું. જો મિત્રો આપણે રોડા દેવું પડે છે. જોઈ લો આ બાજુ ચાલુ છે, આપણી મંત્રાઈ જાય છે. આમાં રોદા આવે છે ત્યાં બેહવા આખો એટલી છે. નરેશભાઈ આ બાજુ ચાલુ કરે છે, એનું કામ જ ચાલુ હોય છે. હમણાં ખૂટી રહે તે પછી મળવી. જોઈ લો આ બધાથી મરાઠી આવે. ઓ ભાઈ ભાઈ. તો મિત્રો જોઈ લો પ્રાણી, જોઈ લો આ જોઈ લો નીંદડું તે જોઈ લો. એવું છે લીંબુડી હેઠે ઉનાળાનું તે પીજું લાગે થઈ ગઈ. જો અહીંયા આપણી કેળ છે, પોપૈયા પાચી ગયા છે પણ કોઈ ખાતું નથી. જોઈ લો હવે આપણે સેવડી વાવી એના 3 દિવસ તો થઈ ગયા છે. હાલો એને પાઈ વાળવી આજ. હવે પાવાનો વારો છે તો આપણે ચાલો પાઈન મળવી સીધા. ફાઇનલી જો અત્યારે હું ને પતુભાઈ બેની હવે પાવી છે કેળ. ઝાડવા પાયા જોઈએ, કાંઈ આંબો પાયો, અહીં ડ્રેગન ફ્રૂટ પાયો, જ્યાં પાવાનો બાકી છે. હા જો આપણે પોપૈયા બતાવ્યા. હાલો તો અમે હવે અવેડો છે, અવેડામાંથી ભરીને કુંડી છે, આવડી મોટી કુંડી છે. આ કુંડીમાંથી ભરીને જોઈ લો હું પતુભાઈ બે જાવી છીએ. ઝાડવા પાવી છે, ઉનાળો આવી ગયો છે. જોઈ લો આ આંબાને શું થયું, હુકાવા માંડ્યો છે. તો હવે જો આમ હરેશભાઈ એનું ટ્રેક્ટર કાલે છે. જો એવા હરેશભાઈ. અને આ બાજુ હું પથું મારા ઝાડવાનું પાવાનું કામકાજ ચાલુ છે. થોડાક છે ઝાડવા તો પાઈ નાખવી. અહીં જો લીંબુડી છે, હમણાં જો મીંદડી હતી જો હજી અહીંયા જ બેઠી. જો અહીં હજી બેઠી જ છે, દેખાતી નહીં હોય. જો ભાજી તો જાય. જોઈ લો હવે પાઈ દેવી. અહીં છે ચીકુડીઓ ને કેળને જો પાંદડા હુકાવા માંડ્યા હતા, હવે લીલું છું એ. પવન એક તો બહુ આવ્યો હતો થોડાક પહેલાં. જોઈ લો આમ શૈલેષભાઈ અમારે ડોલ ને ડબલું ભરીને આવે છે. એટલે ડબલું ક્યાંય જવા નહીં પણ પાવા પાણીની ઊંડો પાવા. હાલો તો એમ પાઈ નાખવી ઝાડવા. એટલે પછી મળવી તમને બધાને. બાય બાય મિત્રો. હવે પાછી ડોલ ભરી લેવી. ઓલા એટલા ઝાડવા બધા પી જાય. અને હવે આમ જોઈએ તો ભગવાન શિવનું પર્ણ અર્પણ કરવાનું, એટલે કે બીલીપત્ર. જ્યાં બીલી છે હવે એને પાઈ વાળવી. શૈલેષભાઈ ઓલરેડી ત્યાં પૂગી ગયા છે અને પાણી મીંડા નાખવા. તો હાલો હવે આને પાઈ નાખવી. બીલીપત્ર તો નાના ફૂલ પણ પાંદ આવી ગયા છે અને નાના ડોડવા પણ આવી ગયા છે. તો હું ને શૈલેષભાઈ જોઈ લો બીલીને મીંડી પાણી નાખવા, કારણ કે ઉનાળો છે. આ વખતે તો એકય બીલું નથી આવ્યું. આવતા વર્ષે પાકું આવશે, ઘણા આવશે એવું દેખાય છે. અને આ છે આપણા રાવણા જોઈ લો કોક પાચ્યા છે, તમને નહીં દેખાતા હોય. અને આપણે ક્યારેક એ પણ ટ્રાય કરશું ઉતારવાની, પાકું. જોઈ લો શૈલેષભાઈની બીજી ડોલ વાગી ગઈ. આપણે હજી જવાનું છે તો મળીએ ઘડીક વાર પછી. શૈલેષભાઈ જોઈ એની ડોલ છેલ્લી રહી છે, હવે એ પાણી પાઈને આવે છે. ત્યાં સુધીમાં આપણે પાણી પી લેવી. આપણું અને શું કહેવાય કોમેન્ટ બોક્સમાં જલ્દી લખી નાખજો. જોઈ લો ગામડામાં આવું હોય દેશી ફ્રીજ જોવો છો તમે. જો અહીં રહ્યું દેશી ફ્રીજ છે અમારી પાસે. અને હવે અમે પાણી પી લેવી હું ને શૈલેષભાઈ. જો આપણું ફ્રીજને અહીં રાખી દેવી. આ છે દેશી આપણું ફ્રીજ. દેશી ફ્રીજનું પાણી પીવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ લો દેશી ફ્રીજનું પાણી કેવું છે. ટાઢું પાણી કેવું બહુ ટાઢું છે. હા
એકદમ જોઈ લો આપણે શૈલેષભાઈ આગળથી રિવ્યૂ લઈ જ લીધા ઓલરેડી દેશી ફ્રીજના. જોઈ લો ઓલરેડી હરેશભાઈની અરે આપણા પપ્પાએ પણ વાહે ઊભા રહી ગયા છે. જોઈ લો દાંતીની વાહે, કારણ કે આમાં શેવડી વાઈ હતી ને પછી ભાંઠા નથી સરખા ઉખડતા ને તે હરેશભાઈ ને મારા પપ્પા વાહે બેસી ગયા, ઊભા રહી ગયા ચાલીને. જોઈ લો એ બદલો એ તારી. જોઈ લો આપણે હમણાં હતા ઠેઠ ઉપરના પડામાં, ત્યારબાદ આ પડામાં થઈ ગયું. અને ઓલરેડી જો અહીંયા આપણી વાવેલી છે શેરડી ગન્ના, એને પાઈ દીધી, ઝાડવાય પવાઈ ગયા. આજનું કામ ડન. ઓકે મિત્રો, જો હવે આપણા બધા કામ થઈ ગયા છે. અને જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેમ છો? બાય બાય.